હાલો, જો આપણે બનાવીશું સમોસાની પટ્ટીઓ. પછી જો આપણે એમાં બટેકા ફોલીને ખાઈએ. પછી આમાં જો મરચાં ખાંડવાના છે, લીલા વટાણા, પછી લીંબુ નીચોવશું, ધાણા. એમાં જો આપણે આ બધી ડુંગળી સુધારવાની છે, આમાં ચટણી બનાવવાની. પૂરો વિડીયો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો. જો આપણે આવા બધા બટેકા આવી રીતના ચૂંદી નાખશું મસાલો બનાવવામાં. સમોસાનો મસાલો તૈયાર કરવા માટે જો બટેકા બધા આવી રીતના ચૂંદીને બધા ભાંગી નાખવાના. ચૂલે બનાવવાના છે સમોસા. જો આપણે હવે ચૂંદો આમાં બટેકાનો થઈ ગયો છે. પછી જો આપણે એમાં લીલા ધાણા નાખ્યા છે, પછી મરચા ખાંડીને નાખ્યા છે, પછી આપણે એમાં નીચોવશું લીંબુ. પછી આપણે જો એમાં નાખશું કોરું મરચું, લાલ મરચું નાખશું. પછી આપણે એમાં નાખવા ધાણા જીરું. પછી નાખશું આપણે એમાં હળદર. જો આપણે હવે એમાં છે ને ડુંગળી ને લીલા વટાણા અને ગરમ મસાલો જો આપણે બધું આમાં નાખી દીધું. હવે આપણે બધો મસાલો મિક્સ કરી નાખી. લીલા વટાણા, ડુંગળી, ધાણા, મરચા, ગરમ મસાલો બધો નાખી દીધું, મીઠું. જો આપણે બધો મસાલો પછી આપણે સમોસા ભરશું. જો આપણે હવે ભરવીશું સમોસા. જો આપણે હવે તળવીશું સમોસા. તેલ ગરમ થઈ ગયું છે સરસ. આપણે હવે એક બાજુ તળી ગયા, હવે આપણે ફેરવી નાખ્યું. હાલો, જો આપણે સમોસા તૈયાર થઈ ગયા.
ગરમા ગરમ આલો બધા સમોસા ખાવા.